સો હાય મિત્રો, વેલકમ બેક ટુ માય વિડીયો. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? તો સૌપ્રથમ તો તમે મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો મિત્રો, સૌથી પહેલાં તો હે ને તમે તૈયાર થઈ જાઓ, કારણ કે મસ્ત તાજા વ્લોગ આવી ગયો છે. તો તમે હે ને સ્કીપ કર્યા વગર જોવાનું ભૂલતા નહીં, બરાબર? તો ચાલો મિત્રો, ખોટો સમય બગડાવીને હે ને આ વ્લોગની આપણે શરૂઆત કરી દઈએ, બરાબર ને? તો વિડીયોના સ્ટાર્ટિંગમાં જ તમે વ્લોગને લાઈક કરી નાખો, બરાબર ને? કારણ કે બહુ મજા આવશે. તો મિત્રો, આ વ્લોગની શરૂઆત છે ને કંઈક આપણા હે ને 2 વાગે થાય છે, અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ગદમના ખેતરમાં. જોઈ શકો છો, મસ્ત મજાના ગદમ છે, જોઈ લ્યો. આ ઉગી ગયા છે, તમને દેખાડું જો મિત્રો. ઓકે, ગદમ ઉગી ગયા છે મિત્રો. અને કયો હજી કોમેન્ટ કરી નાખજો, કારણ કે મારા પપ્પા ચાલતા હોય. અને બીજું તમને છે ને અપડેટ દઉં ને તો રાયડાની ચાલો અપડેટ થઈએ. એની પહેલાં જો ટમેટી આપણે વાવી હતી ને, જો આવી ટમેટી ઉગી ગઈ છે, દેખાય મિત્રો. રાયડાની અપડેટમાં એવું હોય ને મિત્રો, ફૂલડા આવી ગયા હા, જોઈ લ્યો. ઓળો રાયડો કંઈક થયો હોય, તમે જોઈ શકો છો. અને રાયડો પાવાનો હજી હાલે છે. નિકમ હાવ ખાલો જ છે મિત્રો, એટલામાં જ ઠાવકો આવી ગયો. અને આ છે કંઈક આવા ગદમ. થંબનેલ લઈ લો મિત્રો, થંબનેલ લેવાઈ ગયો. તો આપણે બપોરમાં માલ ચારવા નતા ગયા હતા મારા પપ્પા. તો અત્યારે હવે આપણે જવાનું હોય. તો ચાલો જાય ઘેર અને માલ ચારવાનું કરી. બીજું શું, બાકી આ સાઈડ રીંગણી વાવી, રીંગણી પણ થોડી ઉગી છે, જોઈ. આવ છે આપણો, આમાં કંઈ નથી વાવ્યું, આમાં બકાલનું વાવવાનું છે એવું છે. ચાલો મિત્રો, બ્લોગમાં બન્યા રહીએ. બીજું શું, ચાલો. ફાઇનલી મિત્રો, મસ્ત મજાના આપણે ઘેર વહી ગયા ને. આ સાઈડ છે મીરવું, જોઈ લ્યો. ભૂકો ખાઈ રહી છે, જોઈ લ્યો. ભાઈ કંધારી અને ભાઈ મોયડો બાંધી દીધો, તમે જોઈ લ્યો. કેવી લાગે કોમેન્ટ કરી નાખજો. બાકી આપણે ટ્રેક્ટરમાં મ્યુઝિક સિસ્ટમ કાલે છે ને આપણે ફિટ કરી દીધી ફાઇનલી. એટલે કરી બોલ ને એમ્પ્લીફાયર ને બધું કાઢી નાખ્યું. ફાઇનલી ફિટ થઈ ગઈ છે મસ્ત મજાની. કાલ બ્લોગમાં તમે કહો એના માટે સોરી. બાકી ટોલી આપણે અહીંયા પડી છે, અને ટોલીમાં મહિના પાડીને માંડો. અને બગીચાનીમાં છે ને મસ્ત મજાનો આંબરો એમાં સુધી પી ગયો રહ્યો. અહીંથી લઈને નારિયેળ મસ્ત મજાના ઉગી ગયા છે, અવડા થઈ ગયા છે, પોપિયા મસ્ત મજાના આવી ગયા છે. આવું બધું છે મિત્રો. હાલો બને જે બ્લોગની અંદર બહુ મજા આવશે. ફાઇનલી મિત્રો, અત્યારે મસ્ત મજાના આપણે ભેહું ચારવા આવી ગયા છે, જોઈ લો. મસ્ત મજાની ભેહું પણ ચારી લીધી. ચારી રહ્યા છીએ અત્યારે, 4 વાગી રહ્યા છે. અને મસ્ત મજાના આપણે હે ને ભેહું ચારી રહ્યા છે. ને વ્લોગ આવીને જોયું તો ક્લિપ ઉતારતા ભૂલી ગયો હતો. તો આપણે એડિટિંગ કર્યું ને ખબર પડી. તો મસ્ત મજાનું અત્યારે થોડું ઘણું એડિટિંગ થઈ ગયું હોય. બાકી કાલ આપણે બ્લોગિંગ બંધ હતું, બરાબર? ફેસબુકમાં એક જૂનો વિડીયો હતો ને, એટલે મૂક્યું છે. બાકી કંઈ વાંધો નહીં. હાલો મિત્રો, આપણે ફેસબુકમાં પણ બ્લોગ ચાલુ કર્યા છે. આ બ્લોગ તમે જેમાં એન્જોય કરો, હજી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં જોતા હોય તો યુટ્યુબમાં થોડોક સપોર્ટ દેખાડતા હો, અને યુટ્યુબમાં જતા હો તો આપણો ફેસબુકમાં જરાક સપોર્ટ કરતા હો. બે ચેનલનું નામ એક જ છે. ફેસબુકમાં હે ને કરમૂર જતીન બ્લોગ છે, અને યુટ્યુબમાં પણ કરમૂર જતીન બ્લોગ છે, બરાબર? તો ફટાફટ ફેસબુકમાં હે ને નવા હો ને પેજ પર, ફેસબુક પેજ પર નવા હો તો ફોલો કરી નાખો, અને યુટ્યુબ પેજ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને બે પેજમાં તમે જોતા હો ને તો બેને લાઈક કરી નાખો. જે પેજ ઉપર જોતા હો ને એ પેજને લાઈક કરી નાખો. ચાલો મિત્રો, ભેહું ચારી અને મોજ કરી. તમારે કોઈને ભેહું ચારવી હોય તો ભાઈ આવજો. તો ફાઇનલી મિત્રો, આ બોરના ફોટા જોઈ લ્યો. બોર મસ્તીના પાકી ગયા છે, ને બોર આપણે વાંથી ખાધા છે, તમે જોઈ લ્યો. જોલી બોડી દેખાય ત્યાંથી. આપણે ભાઈ બોરનો વિડીયો ઉતાર્યો હતો, પણ આપણે રીટેક લીધો, બરાબર? એક ક્લિપ છે ને ભાઈ ના મજા આવી, એટલે રીટેક લેવા ગયા ને એમાં પાછી ચાપ ના દબવાની. પછી એમના જોયા વગર મેં છે ને થંબનેલનો ફોટો પાડી લીધો. બોર આમાં હાથમાં ફોટો પાડી લીધો હે, પણ એ ફોટો તમે જોઈ લ્યો. આવા બોર પાક્યા હે, અને ક્લિપ ના એન્જોય કરો એના માટે સોરી યાર. ક્લિપ જ નીકળી ગઈ, હું ઉતરી જ નથી. તો એવું બધું હે. ચાલો મિત્રો, ભેહું ચારી.